સમગ્ર ગુજરાતમાં આપણે જોઈએ તો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર દરેક જગ્યાએ જે બ્રિજ હોય છે એની નીચે ક્યાંક ને ક્યાંક એન્ક્રોચમેન્ટ થઈ ગયા હતા, ગંદકી થતી હતી, રાત્રે બિનજરૂરી એન્ક્રોચમેન્ટ થતું હતું. આ બધા કારણે બ્રિજની બ્યુટિફિકેશન અને શહેરનું બ્યુટિફિકેશન તૂટતું હતું. જેથી કરીને શહેરી વિકાસ મંત્રાલય રાજ્ય સરકાર દ્વારા અમને પત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી કે બ્રિજની નીચે એક બ્યુટિફિકેશન કરવામાં આવે, આ પ્રકારના પાર્ક બનાવવામાં આવે. એટલે બાળકો માટે અમે કાલાવ રોડ પર શ્રીરામ બ્રિજમાં અમે લોકોએ જે આ બનાવ્યું હતું, આપના મીડિયાના મિત્રોને જ્યારે આ દરખાસ્ત અમે જ્યારે બનાવતા હતા ત્યારે પણ મેં કીધું હતું કે આ બાળકો માટેનો આખો સરસ ગેમ ઝોન અમે બનાવીએ છીએ, જે રાજકોટના બાળકોને ટોકન દરે એકદમ નજીવા દરે આમાં લોકો લાભ લઈ શકે એના માટેની આજે એક દરખાસ્ત જે અમે લોકોએ મંજૂર કરી. ત્યાં પાર્કિંગની વ્યવસ્થા પણ છે, ટ્રાફિકનું પહેલા અમે લોકોએ એની અગ્રતા આપી છે અને ટ્રાફિક કોઈ પણ પ્રકારનો નહીં થાય એ મહાનગરપાલિકાનું જે અમારી વિજિલન્સ શાખા જે ટ્રાફિક અમારું જે કંટ્રોલ સેન્ટર છે એમને પણ અમે લોકો આવનારા દિવસોમાં સૂચના આપવાની છે અને એક આ સરસ મજાનું ફન પાર્ક બનાવ્યું છે. આ ફેઝ 1 છે. આવનારા દિવસોમાં કદાચ એવું પણ બને કે આગળ જતા રૈયા રોડનો જે બ્રિજ છે, પછી કેકેવી સર્કલ અને 150 રિંગ રોડ મવડી બાજુ છે, ત્યાં પણ આવનારા દિવસોમાં બનાવવાના અમે લોકો આગળ પ્રયત્ન કરી રહ્યા છીએ.